સુરતમાં સાંસદ પરસોત્તમ રૂપાલાનું તીખું અને વિચાર પ્રેરક નિવેદન. સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજના કાર્યક્રમમાં તેમણે હાજરી આપી અને જાહેર મંચ પરથી સમાજના શ્રેષ્ઠીઓને આકરી ટકોર કરતા કહ્યું કે સમાજના કાર્યક્રમોમાં નેતા બોલે ત્યારે સભા ખાલી થાય. છૂટાછેડા બાદ પૈસા ગણવાની માનસિકતા પર કડક ટીકા કરી સમાજની કડવી વાસ્તવિકતાઓ ખુલ્લેઆમ રજૂ કરી. કુરિવાજ અને આંતરિક અનુશાસન પર ભાર મૂક્યો. ભવિષ્યના પડકાર સામે સમાજને જાગૃત થવાનો સંદેશ આપ્યો. 15 જાન્યુઆરી સુરતમાં ચર્ચાસ્પદ નિવેદન આપ્યું. હવે આપણે સમાજમાં કોઈ નિયમો રાખ્યા છે, આપણું કોઈ બંધારણ છે, આપણે કોઈ નીતિ નિયમ પ્રમાણે હાલવું છે કે આપણે સમાજના નામે ભેગું થવાની છઈયો અને પછી ઘેરે વારો આવે તે આપણી મેળે છઈયો. એમાં હવે ખૂબ ગંભીરતાથી વિચારવાની આવશ્યકતા છે ને અન્ય સમાજો આપણી કરતા આગળ થઈ ગયા છે. 5-25 વર્ષ પહેલા એવો સમય હતો કે આપણો સમાજ નિર્ણય કરતો અને બીજો સમાજ એને ફોલો કરતો. આજે બીજા સમાજોએ નિર્ણય કરી નાખ્યા ને આપણે તો હજી વિચારણા નથી શરૂ કરી. આ ખૂબ ગંભીર મુદ્દો છે, એમાં આપણે વિચારવાની આવશ્યકતા છે. કેટલાય સમાજે નિર્ણય કર્યા. એક સમાજે તો એવો નિર્ણય કર્યો કે હોનાના દાગીના દેવાના જ નહીં. સામાજિક નિર્ણય છે, નિર્ણય થઈ ચૂક્યો છે. ઘણા સમાજની અંદર સમૂહ લગ્નોના નિર્ણય થઈ ગયેલા છે કે આખા સમાજના એક જ તારીખે લગ્ન થાય. કચ્છ આહિર સમાજ એની એક જ તારીખ, એ તારીખે જ બધાના લગ્ન થાય. આપણા સમાજે આવું કઈ વિચારવાની આવશ્યકતા છે?